ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે વસંત પંચમી છે અને વાયગા છે 11:30. 11:30 મળીશું તમને. અને આજે વસંત પંચમી છે, 23 તારીખ છે, પહેલો મહિનો છે. અને જો મગ બફાઈ ગયા છે અને ચા પાણી નાસ્તો તો 11:30 થયા એટલે થઈ જ ગયો હોય. અને પ્લસમાં આજે આ બધું સાફ સફાઈ કરી દીધી. બધી જ બરણી ખાલી છે ને બધી જ સાફ કરી નાખી, કારણ કે વસ્તુ લાવવાની છે. હમણાં મેળ પડતો નથી જવાનું બજારમાં. કઠોળ ને બધું છે ને બધું ખાવાની જોતું બધી મેં લાવી સાફ કરી નાખું એટલે સુકાઈ જાય, લાવી તો ભરવાનું થાય. અને મગ બાફી નાખ્યા, ભાત મૂકી દીધા, ક્યારના પલાળી દીધા હતા, લોટ બાંધી દીધો છે. અને કચરા વળી ગયા છે, પોતા બાકી છે. હવે પોતા કરી નાખું. કપડાં ધોઈ નાખ્યા આજે જાતે. અને આજે બધા વસંત પંચમીની બધાને શુભેચ્છા. આજે તો લગ્ન બહુ બધા હશે. ચાલો આપણી છોકરાને લેવાનો ટાઈમ થઈ ગયો છે. છોકરાને લેવા જઈ રહ્યા છીએ. 1:45 થઈ ગયા છે. અને નીચે બધે સાફ થઈ ગયું છે, ભરાવાનું બાકી થઈ ગયું. વિચાર્યું કે ચાલો એને અંદર જવા દો. ચાલો પહેલાં તેડી આવી, ચપ્પલ નહીં મુકાય. અમે તેડીને આવી રહ્યા છીએ. મુખી છે હનુમાન દાદાજી. તો મેં નાઈ લીધું છે. જો તમે ઠંડીના કારણે સવારે નાહ્યો નહોતો, અત્યારે નાહી લીધું. જો મેં નવડાવી દીધો સરસ ધૈડીને મસ્ત. સ્કૂલેથી આવીને ઠંડીના કારણે ભાઈ નાહ્યા નથી એટલે અત્યારે મેં નવડાવી દીધા મસ્ત મજાના. મગ વઘારવાનું બાકી છે. ભાત ને એવું પછી પોતા કર્યા ઉપરથી નીચે, તેડી આવી, પછી આ ભાઈ નવડાવ્યા, એને સ્કૂટર સાફ કર્યું, બધા કામ હતા એ બધા થઈ ગયા. અને હવે મગ વઘારી નાખીએ આપણે. ટિફિન ભરાઈ ગયું છે. ગાંઠિયા છે, છાશ છે, મગ છે અને ભાત છે અને રોટલી આમાં છે. આજનું મેનુ અમારું આ છે. હવે છોકરાઓ જમવા બેસી જશે. જો આવી ગયા ભાઈ, રોટલી માંડેલી છે મેં. જો ટિફિન ભરી દીધું, રોટલી કરી નાખી, પાછો ગેસ ચાલુ કર્યો. હવે ફટાફટ એટલે થોડીક જ રોટલી કરવાની હોય અમારે તો. ગેસ શાક નાખું ઓલામાં ટિફિનમાં, પણ એટલું જ ખાય ટિફિનમાં. ચાલો હવે ફટાફટ રોટલી કરી નાખું એટલે આ લોકો જમવા બેસી જઈએ અમે. અને આજે થોડીક આ બધી બરણી ઉઠતી છે, વસ્તુ લાવવાની છે, યુનિફોર્મ ધોવા બેસવું છે. હાલો વસ્તુનું કરવું પડશે. શેમ્પૂ લેવા જવું છે, ડીમાર્ટમાં જવું, ગામમાં જવું, ઘણું બધું આજ તો કામ છે. The next day. અલગ રીતે બનાવું છું. કોથમેરી, મરચા, મીઠું, સંચળ, લીંબુ. ખાલી આજે સિંગદાણા નથી નાખવાની. ખીચડી મૂકી દીધી છે. સાંજનો ટાઈમ છે. આપણે ઓલો બ્લોગ ચાલુ કરેલો તો કાલનો એ સ્ટાર્ટ રાખ્યો છે, કારણ કે થોડુંક જ કાંઈક ઇસ્યુ આવી ગયો તો અમારે, એટલે થોડુંક જ ઉતર્યું હતું એટલે આજે કન્ટિન્યુ જ રાખ્યો છે અમે એ બ્લોગ. અને વટાણાનું શાક કરવું છે, ગ્રેવીવાળું સરસ, ખાલી વટાણાનું, બટેકા નથી નાખવા. ના ભાઈને ભૂખ લાગી ગઈ છે, ગાંઠિયા બનાવવા પડશે કાલે લાગે મને. ચાલો જમવા હમણાં બેઠા છે. શું બનાવ્યું છે? વટાણાનું ગ્રેવીવાળું શાક, ખાલી વટાણાનું. રસો જ ખાઈ, ખાલી વટાણા નહીં ખાઈ. રોટલા બનાવ્યા છે, પાપડ ને ખીચડી. હા ભાઈ જમવા બેઠી ગયા છે. પાપડ છે, ચટણી બનાવી ખાલી, કોથમેરી, મરચાં, લીંબુ. કોથમેરી, મરચાં, લીંબુની લે ગેસ ચાલુ છે. ચાલો જમવા બેસી ગયા છીએ. 9:30 થઈ ગયા છે. જમી લઈએ. પીસ તો નથી આવ્યા. ખીચડી, વટાણા બટેકાનું શાક ને રોટલા. રોટલો તો બહુ ખાવો નથી, જરીક કટકો આવી ત્યાં પડ્યો છે ને એટલો જ ખાવો છે. ખીચડી શાક જ ખાવા ખાલી. અને ચટણી બહુ મસ્ત થઈ છે. સારી છાશ કરવાની. ચટણી સરસ થઈ છે. અને ચાલો આજનો બ્લોગ તો અહીંયા જ એન્ડ કરી દઈએ. 2 દિવસ ચલાવ્યો બ્લોગને. વટાણાનું શાક બહુ મસ્ત થયું છે. એટલું વટાણાનું શાક કર્યું પણ એટલું મસ્ત થયું છે. જો દેખાય છે હરખું? હા, વટાણાનું એકદમ ગ્રેવીવાળું શાક કરી નાખ્યું હતું. એકલા જ વટાણા તેલમાં નાખી દીધા, પછી છે ને ટમેટું, ડુંગળી, મરચું, લસણ બધું નાખીને ગ્રેવી કરીને વઘારી નાખી દીધી. હળદર, મીઠું, ધાણા જીરું નાખી દીધું અને 2 સીટી કરી નાખી. પાણી નાખી સીટી કરી.
એકદમ રસાવાળું સરસ શાક થયું તો મેં કીધું પહેલાં કીધું ચાલ રોટલા કરી નાખીએ એટલે મસ્ત લાગે. હવે આજનો બ્લોગ તો અહીંયા જ એન્ડ કરું છું. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.